અંકલેશ્વર શહેરમાં રાજમાર્ગની 3 લેયરમાં બનશે. ઇજારદાર દ્વારા 5 વર્ષ સુધી જવાબદારી ઉઠાવી હતી. પાલિકા પ્રમુખ, કારોબારી ચેરમેન સહિત અધિકારીઓ દ્વારા ઇજારદાર સાથે કામગીરી અંગે ચર્ચા કરાઈ હતી. ડામર લેયર શરૂ થતાં જ પાલિકા પ્રમુખ તેમજ કારોબારી ચેરમેન અને ઇજનેર દ્વારા સ્થળ ઉપર ઊભા રહી કામગીરી ચકાસી હતી. અંકલેશ્વર શહેરમાંથી પસાર થતા સતત હાઈવે પાલિકા હસ્તગત આવ્યા બાદ અંતે તેના 5.50 કરોડ ઉપરાંતનો ખર્ચે નવીનીકરણ શરૂ કરાયું છે. દિવાળી પૂર્વ પાલિકા કામગીરી શરૂ કરી હતી, જો કે ઠપ થઈ ગઈ હતી, જે અંતે દિવાળી બાદ શરૂ થઈ છે. ઓએનજીસીથી રોડ ઉપર પ્રથમ ધૂળની સફાઈ તેમજ ખાડા ઉપર પેચવર્ક કામગીરી 3 રસ્તા સર્કલ સુધીની પૂર્ણ થતાં જ હવે પ્રથમ 6 ઇંચનું ડામર લેયર પાટવામાં આવ્યું છે, જે બાદ વધુ 4 ઇંચનું લેયર આવશે અને અંતે પ્લાસ્ટિક સિલોક્સીટનું લેયર આવશે. રોડની કામગીરી શરૂ થતાં જ પ્રજાને રાહતના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા છે, જેમાં રોડની કામગીરી ગુણવત્તાસભર કરવામાં આવે તે માટે પાલિકા પદાધિકારીઓ અને અધિકારીઓ નિરીક્ષણ કરતા રહે તેવી ટકોર કરવામાં આવી હતી. જે ટકોર બાદ આજે પાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, કારોબારી ચેરમેન નિલેશ પટેલ સહિત અધિકારીઓ દ્વારા ડામર વર્ક શરૂ થતાં જ પુનઃ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. તેમના દ્વારા જણાવ્યું હતું કે આ કામ 1 મહિનાના અંત સુધીમાં 4 ભાગમાં પૂર્ણ થશે અને આ રોડનું 5 વર્ષ સુધી ઇજારદાર દ્વારા અભિવન કરાશે. ખાસ કરીને વરસાદી પાણી નીકળી જાય એ માટે ખાસ આપી પાણીનો કાંસમાં નિકાલ થાય તેવું આયોજન રોડ સાથે કરવામાં આવ્યું છે. વરસાદી પાણી નીકળી જાય એ માટે ધાર આપીને તે પાણી કાંસમાં નિકાલ થાય તેવું આયોજન રોડ સાથે કરવામાં આવ્યું છે. ઓએનજીસીથી 3 રસ્તા અને 3 રસ્તાથી ભરૂચી નાકાનો મુખ્ય માર્ગ પહેલાં પીડબ્લ્યુડી હસ્તક હતો, પરંતુ એ રોડ અંકલેશ્વર નગરપાલિકાએ આપણા વિસ્તારના ધારાસભ્ય અને હાલના મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબને રજૂઆત કરતા આ રોડ અંકલેશ્વર નગરપાલિકા હસ્તક કરવામાં આવ્યો હતો. આ રોડ લેવાનું અમારો અને પ્રમુખ સાહેબને અમારી તમામ સભ્યોનો મુખ્ય ઉદ્દેશ એ હતો મંજૂરી પીડબ્લ્યુડી પાસે લેવાની હતી. આ રોડ નગરપાલિકા હસ્તક થતાની સાથે જ આની ઉપર અમે ડામરનું કામ કરી રહ્યા છીએ અને આવનારા દિવસોમાં ડામરનું કામ પત્યા પછી આજુબાજુ પ્યોર બ્લોક અને પ્લાન્ટેશનનું આયોજન છે ને એ પણ થવાનું છે 100%. આ રોડ જ્યારે અમે નિર્ણય કર્યો કે આ રોડ અમારે લેવો છે ત્યારે ઘણા પડી હતી, ઘણા જણે અમને એવું પણ કીધું હતું કે આ રોડનું ભરણ વધશે, નગરપાલિકાઓ ભરણ વધશે, પરંતુ આપણા ધારાસભ્ય સરકારમાં રજૂઆત કરતા આ બાબતની ગ્રાન્ટ ફળવાઈ છે અને આજ રોજ આ રોડ બનાવવા જઈ રહ્યો છે. તો હું આપણા માધ્યમથી અંકલેશ્વર નગરજનોને એક નમ્ર વિનંતી કરું છું કે જ્યારે આ રોડનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે ડામરનું, ત્યારે ટ્રાફિકની સમસ્યાને ધ્યાને રાખી આ રોડ ઉપર આપણે ચાલુ કામ દરમિયાન અવર જવર કરીએ નહીં અને અંકલેશ્વર નગરપાલિકાને વહીવટીતંત્ર સહકાર આપો એવી આપ સૌ પાસે હું અપેક્ષા રાખું છું. હા, અંકલેશ્વરનો રસ્તો આજે બનવા જઈ રહ્યો છે, ખૂબ આનંદની વાત છે. આ રસ્તો પહેલાં પીડબ્લ્યુડીમાં હતો, જે નગરપાલિકાએ પોતાના હસ્તક લઈ લીધો છે અને એ કામગીરીને પણ અમે બિરદાવીએ છીએ. ખાસ કરીને નગરપાલિકાના ચેરમેન અને પ્રમુખ શ્રીનો ખૂબ ખૂબ આભાર, જે આ સમસ્યાનો જે ખૂબ સંઘર્ષથી મુસાફરો જતા હતા એની આજે સમસ્યાનો અંત આવી ચૂક્યો છે. અને ખાસ કરીને આપણા ગુજરાત સરકારના મંત્રી અને અંકલેશ્વરના ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબનો માનનો એટલો આભાર ઓછો છે. એમના થકી આ પ્રયત્ન, એના થકી જ આ રોડ આજે બનવા જઈ રહ્યો છે.